નમસ્કાર પેન્શનરો મિત્રો તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ઝટકા સમાન સમાચાર। તો મિત્રો, ઝટકા સમાન સમાચાર મળતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં નારાજગી જોવા મળી છે અને એક વધુ પણ સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે એક સારા સમાચાર વિશે નજર કરીએ તો મિત્રો, તમે જાણો છો કે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે। તે ઉપરાંત વધુ 2 ભેટ પણ આપવામાં આવી છે। તો મિત્રો, આપણે સૌથી પહેલાં જાણીશું કે મોંઘવારી ભથ્થામાં વધારા વિશે। તો મિત્રો, સરકારે કેબિનેટની બેઠકમાં સૌથી મહત્ત્વનો નિર્ણય લેતા મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે। પહેલાં 55% મોંઘવારી ભથ્થું મળતું હતું, તેમાં 3%નો વધારો કરતાં ટોટલ 58% મોંઘવારી ભથ્થું થઈ ગયું છે। અને મિત્રો, મોંઘવારી ભથ્થાની સાથે 3 મહિનાનું એરિયસ એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું 3 મહિનાનું એરિયસ પણ એકસાથે એટલે કે આ મહિનો મળશે। તો મિત્રો, આ મહિનાનું પેન્શન અને પગાર તમને ઓક્ટોબર એટલે કે સપ્ટેમ્બરમાં પણ મળવાપાત્ર થશે। તો તમને સપ્ટેમ્બર એટલે કે 1 સપ્ટેમ્બર 2025ના રોજ 3 મહિનાનું એરિયસ પ્લસ પગાર અને પેન્શન ઉપરાંત 3% મોંઘવારી ભથ્થું પણ મળવા જઈ રહ્યું છે। તેથી પેન્શનરોમાં એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આવી રીતે મોંઘવારી ભથ્થામાં વધારો પણ જાહેર કરવામાં આવ્યો છે। અને મિત્રો, તે ઉપરાંત જાણીશું કે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થશે તો પેન્શન અને પગારનું કેલ્ક્યુલેશન વિશે જાણીએ તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં 3% વધારાની સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? તો મિત્રો, સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થું ડીએ અને પેન્શનરોને મળતી મોંઘવારી રાહત એટલે કે ડીઆરની ગણતરી તેમના મૂળ પગાર એટલે કે બેઝિક પે પર કરવામાં આવે છે। તો મિત્રો, કેન્દ્રીય મંત્રીમંડળે 49.19 લાખ કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 3%નો વધારો મંજૂર કર્યો છે, જે દરોને 55%થી વધારીને 58% કરે છે। આ વધારો 1 જુલાઈ 2025થી લાગુ થશે। કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 3 મહિનાના બાકી પગાર એરિયસ સપ્ટેમ્બર પગાર સાથે ચૂકવવામાં આવશે। આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂપિયા 10,083.96 કરોડનો બોજ પડશે, જે 7મા પગાર પંચની ભલામણો મુજબ વધતી જતી ફુગાવા સામે કર્મચારીઓની ખરીદ શક્તિને મજબૂત કરશે। તો મિત્રો, આવી રીતે કેન્દ્રીય કર્મચારીઓ જે છે તેમને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો થતાં 58% થયું છે। અને આ વધારો 1 જુલાઈ 2025થી લાગુ થશે અને 3 મહિનાનું એરિયસ પણ આપવામાં આવશે। આ નિર્ણયથી સરકારી તિજોરીઓ પર 10,800 એટલે કે 10,083.96 કરોડનો બોજ પડશે। ત્યારબાદ 7મા પગાર પંચની ભલામણો મુજબ વધતી જતી ફુગાવા સામે કર્મચારીઓમાં ખરીદ શક્તિને મજબૂત કરશે। અને મિત્રો, ત્યારબાદ ડીએ વધારો 2025 કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે લગભગ 49.19 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3%ના વધારાને જાહેર કર્યો છે। આ જાહેરાતથી
આ મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કર્મચારીઓનો ડીએરિયસ 55% વધીને મોંઘવારી ભથ્થું 58% થશે. આ નિર્ણય 1 જુલાઈ 2025થી લાગુ થવામાં આવશે, જેનો અર્થ એ છે કે કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 3 મહિનાના બાકી એરિયર્સ પણ આપવામાં આવશે. તેમના સપ્ટેમ્બરના પગાર સાથે પણ પગાર પેન્શન મળશે. આ વધારો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે અને તેમના સરકારી તિજોરીઓ પર વાર્ષિક રૂપિયા 10,083.96 કરોડનો વધારાનો બોજ પડશે. આ ફેરફાર ફુગાવા સામે લડવા માટે કર્મચારીઓને ખરીદ શક્તિને મજબૂત કરશે. અને મિત્રો, હવે જાણવું છે કે ડીએમાં 3% વધારાથી પગારમાં કેટલો થશે વધારો. તો મિત્રો, સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થું ડીએ અને પેન્શનરોને મળતી મોંઘવારી રાહત એટલે કે ડીએની ગણતરીના તેમના મૂળ પગાર બેઝિક પે પર કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળના આ 3%ના વધારાના કારણે કર્મચારીઓના માસિક પગારમાં સીધો વધારો થશે. તેમને આપણે ઉદાહરણ તરીકે જાણીએ તો, જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 60,000 હોય તો ડીએ વધારા પહેલાં તેમને 55% દરે 33,000 રૂપિયાનું મોંઘવારી ભથ્થું મળતું હતું. તેમાં 3%ના વધારા પછી નવો દર 58% થશે, જે મુજબ તેમને હવે 34,800નું મોંઘવારી ભથ્થું મળશે. આનો અર્થ એ થયો કે તેમના માસિક પગારમાં 1,800નો વધારો થશે. આ ઉપરાંત કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ 3 મહિનાનું બાકી પગાર એટલે કે 1800 × 3 એટલે 5,400 પણ સપ્ટેમ્બરના પગાર સાથે મળશે. અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડીએ અને ડીઆરમાં થયેલા આ વધારાથી સરકારી તિજોરીઓ પર વાર્ષિક ધોરણે રૂપિયા 10,083.96 કરોડનો મોટો નાણાકીય પ્રભાવ પડશે. આ વધારો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે મંજૂર કરાયેલા ફોર્મ્યુલા અનુસાર છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી ફુગાવા સામે રાહત આપવા માટે સરકાર સમયાંતરે આ ભથ્થાઓમાં વધારો કરે છે. અગાઉ માર્ચ 2025માં કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં 2%નો વધારો કર્યો હતો, જે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો હતો.